ડાયરેક્ટ બહેનો સાથે આવી રીતે તમે ઇન્ટરેક્શન ન કરો તો પછી એનાથી બહેનોને એવું ના થાય કે અમારું અપમાન થાય છે અહીંયા? આવો પ્રશ્ન પહેલાં એ અંગ્રેજીમાં પૂછ્યો. હવે નોર્મલ કેસમાં કેવું હોય કે એ પ્રશ્ન બાપાને સમજાવવાનો હોય, પણ વચનાઓમાં મહારાજે કીધું છે કે ભગવાન જ્યારે ઉતાવળા થાય ત્યારે ઐશ્વર્ય પ્રગટ થઈ જાય છે. તો પહેલાં એ પ્રશ્ન પૂછ્યો પ્રમુખ સામે આત્મ સ્વરૂપ સ્વામી ગુજરાતીમાં પ્રશ્ન સમજાવે એ પહેલાં બાપા જવાબ આપવા માંડ્યા. સ્વામી કે એને કહો કે આપણા સત્સંગમાં આવીને જુએ કે અમારે ત્યાં ભાઈઓ કરતાં પણ બહેનો વધારે સત્સંગ કરે છે, વધારે સેવા કરે છે, વધારે ભક્તિ કરે છે. સ્વામી કે જો એમને અપમાન જેવું લાગતું હોય તો કેવી રીતે સત્સંગમાં આવે? હવે આ વાત બાપાએ કરી એટલે આત્મ સ્વરૂપ સ્વામી જરા ડગાઈ ગયા, આશ્ચર્યમાં મળી ગયું કે બાપાને પ્રશ્ન કેવી રીતે સમજાવે અંગ્રેજી. તો વધારે આશ્ચર્ય શું થયું કે ઓલો જવાબ લખવા માટે તો એમને થયું કે જો બાપા અંતર્યામી છે એટલે તો બધું જાણી જાય કે ઓલો રિપોર્ટર ક્યાં અંતર્યામી છે એટલે એને કે ઉભો રે પેલા શું લખે છે, કારણ કે ઊંધું લખી મારે પાછો તો છાપામાં ઊંધું જાય. શું લખ્યું છે વાંચ. પ્રમુખ સાહેબ મહારાજ જે ગુજરાતીમાં બોલ્યા હતા બોલે એક્ઝેક્ટ અંગ્રેજીમાં લખ્યું, કે અમથા મને વચ્ચે બેસા